नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताजा तरीन बड़ी खबरों की ओर। नवसारी महानगर पालिका के म्यूनिसिपल कमिश्नर ने शहर की सड़कों को और अधिक सुरक्षित और गुणवत्तापूर्ण बनाने के उद्देश्य से रात 10:30 बजे गढ़देवी इटाडवा रोड पर चल रहे पैच वर्क की सरप्राइज विजिट की। विजिट के दौरान रोड पर गड्ढे न रहें और मरम्मत का काम ठीक से हो, इसके लिए उपस्थित डिप्टी इंजीनियर को आवश्यक निर्देश दिए गए। कमिश्नर ने कहा कि महानगर पालिका जीरो पोर्ट हॉल से नवसारी की दिशा में काम कर रही है ताकि शहर की सड़कें सुरक्षित और गुणवत्तापूर्ण बनी रहे। द वॉइस न्यूज के लिए श्रेयांश सोनगढ़वाला की रिपोर्ट। नवसारी महानगरपालिकाમાં ચોમાસા પછી વરસાદના દરમિયાન જે રોડની પરિસ્થિતિ છે, આમાં જ્યાં પોર્ટહોલ્સ છે, આમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ અને સૂચના પછી એનએમસી હેલ્પલાઇન જે છે અમે વોટ્સએપ ઉપર ચાલુ કરી। આમાં ઘણી બધી જગ્યાથી જે છે અમને લોકોની જે ફરિયાદો આવી એ બધી આપણે જે છે ક્લિયર કરી છે। આજે પણ અત્યારે રાત્રેના ટાઈમે પણ અમારી ટીમ જે છે એક્ટિવ છે અને અહીંયા જે છે રોડ રિસર્ફેસિંગની કામગીરી, પોર્ટહોલ્સ પુરાણ કરવાની કામગીરી કરી રહી છે। આવનારા લગભગ 1 કે 2 દિવસમાં જે છે અમે 100% પોર્ટહોલ જે છે સિટીમાં પૂરી દઈશું અને રોડ જે છે પ્રોપર જેવા ચોમાસા સિવાયની જે ઋતુમાં જેવા પ્રોપર રોડ હોય છે। आज અમારો હેતુ છે કે નવસારી શહેરને અત્યારે મહાનગરપાલિકા નવસારી આના આખા વિસ્તારમાં લોકોને રોડના જે છે કારણે કોઈ પણ જાતની હેરાનગતિ નહીં થાય અને પ્રોપર અને સારા રસ્તા મળે, આના લીધે અત્યારે એનએમસી કામ કરી રહી છે। સર, કેટલી ફરિયાદો આવી હતી, કેટલા સોલ્વ થયા છે? અત્યારે સુધી જે છે લગભગ 247 જેવી ફરિયાદો ટોટલ આવી હતી। આમાં જે છે 228 જેવી જે છે સોલ્વ થઈ ગઈ છે। લગભગ 20-21 જેવી એવી છે જે અમુક આમાંથી 5-7 ડીએલપી ની છે, 5-7 જે છે સિટી વિસ્તારના બહારની છે, એ પણ અમે આરએનબી ને જે છે ફોરવર્ડ કરી દીધી છે। ત્યાંથી તાત્કાલિક જેવી રીતે ફોન થશે એ પણ અમારે જે છે આમાં ક્લોઝ કરવામાં આવશે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।